કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી, ભુજ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગમાં અડચણરૂપ બનતી 21 જેટલી પાકી દુકાનો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કામગીરીમાં અત્યાર સુધીમાં આશરે 1500 ચોરસ મીટર જેટલી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે. મુક્ત કરાયેલી આ સરકારી જમીનની કિંમત અંદાજિત ₹37,50,000 જેટલી થવા જાય છે. સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની આ ઝુંબેશ હજુ પણ અવિરતપણે ચાલુ જ છે. કચ્છ વહીવટી તંત્ર દ્વારા નાના વરનોરાના ગામતળ અને સીમ વિસ્તારમાં રહેલા અન્ય ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે.